બનાસકાંઠામાં છેલ્લા 2 દિવસથી ભારે ઉકળાટ બાદ કમોસમી વરસાદ પડ્યો હતો, જેમાં ગઈકાલે બપોર બાદ દિયોદરમાં ભારે પવન સાથે કરા સાથે વરસાદ વરસતા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં અને દિયોદરના જેતડા રોડ પર પાણી ભરાવાથી વાહન ચાલકો અને શહેરના સ્થાનિક સોસાયટીઓના લોકો અને શાળા કોલેજના વિદ્યાર્થીઓ પરેશાન થઈ રહ્યા છે। દેલવાડા રોડ પર કેટલાય વર્ષોથી પાણી ભરાવને લઈને સ્થાનિક ધારાસભ્ય સહિત તંત્રને રજૂઆત કરવા છતાં વરસાદી પાણીના નિકાલ કોઈ નક્કર પરિણામ જોવા મળી રહ્યું નથી। ત્યારે ગઈકાલે કમોસમી વરસાદથી દેલવાડા રોડ પર પાણી ભરાઈ જતા અહીંથી પસાર થતા લોકો અને વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। લોકોની માંગ છે કે ચોમાસું શરૂ થાય તે પહેલાં અહીં ભરાતા વરસાદી પાણીના નિકાલ માટેની તંત્ર કોઈ વ્યવસ્થા કરવામાં આવે એવી માંગ ઉઠી છે। ચોકડી પર પાણી ભરાયું છે ને એના વિશે 2 શબ્દ આ ગટર લાઈનને ચોખ્ખી કરવી જોઈએ અને આનો નિકાલ કરવો જોઈએ। આ સારું ના લાગે દિયોદરમાં અને ધારાસભ્યને પણ થોડું વિચારવું જોઈએ તે વિશે। ક્યાંથી જઈ રહ્યા છો? અમે તે મોજૂદથી જાન લઈને વડિયા જઈ રહ્યા, પાટણ વડિયા। શુભેચ્છા તમને। થેન્ક યુ સર। શું નામ આપણું? મારું નામ ચૌહાણ રાજેશ કુમાર બળવંતજી। આનું એક ધારો કે ટેન્ડર બહાર પડતું હોય, આ બહાર પડતું હોય, ગમે તમે હરેક વસ્તી થરાદ જુઓ, ભાભર જુઓ કે દિયોદર જુઓ, ગમે ત્યારે આની આ પોઝિશન રોડ માટે હોય છે તો એમને જાણે રોડ બનાવવો હોય ત્યારે વિચાર કરવો જોઈએ। તો આવું અત્યારે અમને વાહનવાળાને તકલીફ ના પડે એવી સરકારને પણ ધ્યાન રાખવી જોઈએ। એમની બેદરકારી થોડી, એમના કોઈ જે રોડ બનાવવાવાળા હોય, ધારો કે એ કોન્ટ્રાક્ટર હોય, એમને ધ્યાન રાખી અને સરકારને પણ આવી ધ્યાન રાખવી જોઈએ કે સરકાર તો પૂરેપૂરી પૈસા આપે છે, ગ્રાન્ટ આપે છે, પણ જે હમણાં જે રોડ બનાવવાવાળાઓ છે ને એમની બેદરકારી છે। એમને તપાસ કરી અને સરકારને ઓની તપાસ કરી અને આગળ વાત વધવી જોઈએ એમ। વર્ષોથી આ પ્રોબ્લેમ છે। વરસાદ સિવાય ખાડા અહીંયા પડેલા છે। જ્યારે વરસાદ હોય ત્યારે અધિકારીઓ આવે છે ને કહીને જતા રહે છે। ગઈ સાલે કહીને ગયા હતા કે હવે વરસાદ બંધ થશે, ચોમાસા પછી કરીશું, એની પછી કોઈ આવ્યો નહીં। છેલ્લા 8 મહિનાથી અહીંયા કામ થાય એવી પરિસ્થિતિ હતી પણ કોઈ અધિકારી કોઈ રીતે આવ્યા નથી। અહીંયા કમસે કમ 10 સોસાયટીઓ આવી છે અને 400 ઘર છે। 400 ઘરને કોઈ ડિલિવરી હોય, બીજું હોય, કોઈ ચાલી શકે એમ કે કોઈ વાહન જઈ શકે એમ નથી। તમારો કેમેરો બતાવશે ને અમે ખુદ કહેવા તૈયાર છીએ। છેલ્લા 4 વર્ષથી આ પ્રોબ્લેમ છે। આજે પાણીનો મેઇન પ્રશ્ન છે જ આ પાણીના જે રોડ તો છે જ, રોડ ઉપર પાણી ભરાઈને રહે છે। આ પાણીનો કોઈ નિકાલ થતો નથી હોતો। એટલે આમાં બાજુમાં કોલેજ છે, 10 થી 15 સોસાયટીઓ આવેલી છે અને આ 15 ગામને જોડાતો એક જ માર્ગ છે અને અહીંયાથી લાખણી પણ જવાય છે અને આ પાણીનો કોઈ પ્રશ્ન હલ થતો નથી। પબ્લિક હેરાન થાય છે, આનો નિકાલ ક્યારે આવશે આ પાણીનો કોઈ તંત્ર જાગતું નથી। દિયોદરની પંચાયત છે સામે અને કોરડાની પંચાયત છે, આ 2 પંચાયત વચ્ચે આ દેલવાડા રોડની કોઈ સમસ્યાનો હલ થતો નથી। શું નામ તમારું? સુરેશભાઈ મકવાણા। છેલ્લા 2 દિવસથી હવામાનમાં પલટો આવ્યો છે। જે પ્રકારે વાત કરતો દિયોદરમાં ગઈકાલે બપોર બાદ ભારે ઉકળાટ બાદ વરસાદ ખાબકતા ક્યાંક ને ક્યાંક દિયોદરના અનેક પંથકોના અંદર કરા સાથે વરસાદ પડતા ખેતીના પાકોને નુકસાન થયું છે। જે પ્રકારે વાત કરતો દિયોદરના જોડતો આ દેલવાડા રોડ છે, ક્યાંક ને ક્યાંક આ રોડ પર પાણી ભરાતા ક્યાંક ને ક્યાંક પ્રી મોન્સૂન પ્લાનની પોલ ખુલ્લી પડી છે। જે પ્રકારે અહીંના વેપારીઓ અને લોકોની અને વાહન ચાલકોની માંગ છે કે ક્યાંક ને ક્યાંક આ દિયોદરના દેલવાડા રોડ પર જે પાણી ભરાયા છે એ પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરવામાં આવે એ માટેની લોકોની માંગ છે। કિશોર નાયક, મંતવ્ય ન્યૂઝ, દિયોદર, બનાસકાંઠા। જડા ચોકડી ઉપર પાણી ભરાય છે અને ખાડા છે, એટલે નાના વાહનો અને મોટા વાહનોને બહુ તકલીફ પડે છે। આની અંદર કરનાળું મૂકી અને પાણીનો નિકાલ થાય તો પબ્લિક હેરાન ના થાય, એના જરૂરી પગલાં લેવા જરૂરી છે। જેતરા ચોકડીયા બ્રિજ બનતા આ પાણી વધારે ભરાઈ જાય છે, એનો નિકાલ માટે કોઈ કરવું જોઈએ। આ મારા નાના સાધન જે હાંકવાવાળા ખૂબ તકલીફ પડે છે, એટલે કોઈક દિયોદરની પ્રજા બહુ જ હેરાન થાય છે। એટલે એના માટે કોઈક નિકાળવું જરૂરી છે, પાણી નિકાલ કરવો જરૂરી છે। એના માટે કંઈક કરવું જરૂરી પડે એના માટે। અમારે એટલું જ કહેવું છે, સરકારશ્રીને આવેદન કરવું છે કે જે રસ્તા છે એ ખાડાવાળા, પછી આ રસ્તા અમારે પૂરણ કરાવવું છે। લોકો બહુ હેરાન થઈ રહ્યા છે। શું કહેશો? આ રસ્તા ભરાઈ ગયા પાણી, પછી આ રસ્તાનો તરત નિકાલ લાવે અને પાણી બહાર કઢાવે। બાઇકવાળા અને નાની 4 વ્હીલર બહુ હેરાન થાય છે। શું નામ આપણું? મારું નામ ઠાકોર ધીરજ રેમાજી, ખારીપાલડ, તાલુકો ભાભર, જિલ્લો બનાસકાંઠા।